અને આ તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથની અંદર ગીર સોમનાથના રહેવાસીઓ સામાન્ય લોકો શું આશા બજેટ ઉપર રાખી રહ્યા છે તે જાણવા માટે અમારા સંવાદદાતા એ સામાન્ય પરિવાર પાસે પહોંચ્યા હતા અને તેમના ઘરે જઈ તેમની સાથે વાતચીત કરી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે એ લોકોનું આ બજેટની અંદર શું આશા અને શું અપેક્ષા છે। જ્યારે સરકારનું બજેટ રજૂ થતું હોય છે ત્યારે તેના પ્રત્યે દરેક લોકોને આશા અપેક્ષાઓ હોય છે અને તેની ખાસ કરીને દરેક નાગરિકોને અસર પહોંચતી હોય છે। ત્યારે આવનારા દિવસોમાં કેન્દ્રીય બજેટ જ્યારે રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે આ બજેટ પ્રત્યે કેવી આશા અપેક્ષાઓ લોકો રાખી રહ્યા છે તે જાણવા માટે સંદેશ ન્યૂઝ વેરાવળમાં પહોંચ્યું છે। વેરાવળના એક પરિવાર સાથે આપણે સંવાદ કરીશું। સાહેબ, શું કહેશો? આગામી ટૂંક સમયમાં ટૂંકા દિવસોમાં કેન્દ્રીય મંત્રી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે આ બજેટને લઈને આપની આશા અપેક્ષાઓ? આ આવનારું જે બજેટ છે અત્યારે મારી નહીં, આખા મધ્યમ વર્ગની બધાની આશા એની ઉપર, કારણ કે અત્યાર સુધીમાં દરેક બજેટમાં સરકારે મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને આ બજેટ રજૂ કર્યું જ છે અને ગયા બજેટની જેમ જ આ બજેટમાં પણ કેન્દ્ર જો મધ્ય વર્ગને કેન્દ્રમાં રાખી અને બજેટ રજૂ કરશે એ બધા અપેક્ષાઓ રાખી રહ્યા છે। અને એ સિવાય તમને કહું, હું પોતે શિક્ષણ જગત સાથે સંકળાયેલો છું, એટલે ખાસ કરીને શિક્ષણ જગતમાં પણ છોકરાઓને આગળ વધવા માટે અલગ અલગ સંસ્થાઓ સાથે વધારે MOU કરવામાં આવે અને એ લોકો છોકરાઓ એક બીજી યુનિવર્સિટી, એક બીજી કોલેજ, એક બીજા પ્રદેશોમાં જાય, ત્યાંનું શિક્ષણ મેળવે। પ્લસ તમને કહું, જે કર્મચારીઓ છે, આ શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકોમાં પણ તમને કહું અત્યારે જે કામગીરી સોંપાઈ છે એમાં પણ સરસ એ લોકો કામગીરી કરે છે કે 100% અમને કંઈક ને કંઈક મળશે। જે ગવર્મેન્ટનો જે ઇન્કમ સ્લેબ છે 30% સુધીનો, એ ખરેખર છે ને 15% ફ્લેટ કરી દે ને તો ગવર્મેન્ટને ઇન્કમ વધે, લોકો બધા આવક એ બતાવવા મળે જે લોકો નથી બતાવતા। જે સર્વિસ ક્લાસ છે એ તો બતાવે જ છે, તો વેપારી છે એ સાવ રિટર્ન ભરતા નથી, તો 15% કરી દઈએ ઇન્કમ ટેક્સ તો બધા ભરવા મળે, આવી અપેક્ષા। ચોક્કસથી ટેક્સને લઈને એક આશા અપેક્ષાઓ રજૂ કરી છે। બીજું, ગૃહિણીઓ સંદેશ ન્યૂઝ સાથે જોડાયેલી છે। મહત્વની વાત છે કે આપણા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામનજી પણ એક ગૃહિણી છે, ત્યારે ગૃહિણીની એક ગૃહિણી પાસે શું આશા અપેક્ષાઓ છે તે જાણવાનો પ્રયત્ન કરશું। બેન, શું કહેશો? કેન્દ્રીય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ગૃહિણી જ છે જ્યારે કેન્દ્રીય મંત્રી, ત્યારે આપની આશા અપેક્ષા? એક ગૃહિણીના પ્રતિનિધિ તરીકે જ્યારે મને આજે બોલવાનો મોકો મળ્યો છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આવી ગૃહિણીઓ ચાહે તો ઉચ્ચ મધ્યમ વર્ગની હોય, મધ્યમ વર્ગની હોય કે ગરીબ વર્ગની હોય, દરેક ગૃહિણીનો આશય કે ઘર ખર્ચમાં શક્ય હોય એટલી બચત થાય એનો હોય છે। એટલે બજેટમાં જો આવશ્યક ચીજવસ્તુઓના ભાવ રાહત દરે જો આપવામાં આવે તો ચોક્કસપણે ગૃહિણીઓ બચત કરી શકે અને આ બચતનો ઉપયોગ પોતાના બાળકોને શિક્ષણ આપવા માટે તેમજ પોતાના પરિવારનું જીવન યોગ્ય બનાવવા માટે છે એ કરી શકે। સાથે સાથે સામાજિક જવાબદારીઓ તો ગૃહિણીના સિરે હોય જ છે, તો આ સામાજિક જવાબદારીઓ પણ એ સારી રીતે નિભાવી શકે, પણ આ શક્ય ત્યારે જ બનશે કે જ્યારે આવશ્યક ચીજ વસ્તુઓ છે એ યોગ્ય ભાવે મળે। તો આપણે જોયું તે પ્રમાણે આવશ્યક ચીજ વસ્તુઓ છે તે પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ। એક દીકરી, એક યુવા દીકરી આપણી સાથે જોડાઈ છે। બેન, બજેટને લઈને એક યુથ તરીકે તમારી શું આશા છે? એક યુથ તરીકે હું એટલું ઈચ્છું છું કે જો હમણાં બધા યુથ પોતાના બળબૂતા ઉપર આગળ વધવા માંગે છે, જેનાથી લોકો સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરે છે, ઘણા લોકો બજેટ એના અકોર્ડિંગ હોય તો એ લોકો વધારે ને વધારે પ્રોત્સાહન મળે એનાથી કે અમે કરી શકશું જો અમારે અનુકૂળતા આ બધું અમને મળે છે તો। ચોક્કસથી આપે જોયું તે પ્રમાણે આ હતો વેરાવળનો પરિવાર। જ્યારે કેન્દ્રીય બજેટ રજૂ થનાર છે ત્યારે આ બજેટને લઈ યુવા વર્ગ હોય, ગૃહિણી હોય કે વેપારી હોય, તમામ લોકો પોતાની આશા અપેક્ષાઓ રાખીને બેઠા છે। હવે જોવાનું રહે છે કે કેન્દ્રીય બજેટ આ લોકોની આશા અપેક્ષાઓ કેટલી ફળીભૂત કરે છે।